સમાચારમાં વાત કરીએ તો નર્મદામાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે। ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં બિતાડા ચેકપોસ્ટથી ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો તો પોલીસને જોઈ ટેમ્પામાંથી એક આરોપી ફરાર થયો છે। ટેમ્પો ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડી ગાંજો પણ કબજે કર્યો છે। તો આઈસર ટેમ્પામાં તપાસ કરતા કાજુના છોતરાની બોરીઓમાંથી ગાંજો મળી આવ્યો છે। સાથે જ બોતાડા ચેકપોસ્ટથી ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। આ મામલે હાલ કાર્યવાહી પણ કરાશે। પોલીસ સ્ટાફના માણસોએ આઈસર ટેમ્પો, ગાંજાનો જથ્થો તથા મોબાઈલ અને રોકડા રૂપિયા તેમજ તમામ જે મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે અને એક શખ્સની પણ ધરપકડ કરી છે। તો પોલીસને જોઈ ટેમ્પોમાંથી એક આરોપી ફરાર થયો હતો તો ટેમ્પો ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડી અને ગાંજાનો જથ્થો પણ કબજે કર્યો છે। તો તમામ જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે। આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। તો નર્મદામાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી, ધરપકડ કરાઈ છે। બિતાડા ચેકપોસ્ટથી ચેકિંગ દરમિયાન ગાંજો ઝડપાયો હતો તો પોલીસને જોઈને ટેમ્પોમાંથી એક આરોપી પણ ફરાર થયો છે અને જે બાદ એક શખ્સની ધરપકડ કરી છે। ગાંજાના જથ્થા સાથે તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। ગાંજો કોને આપવાનો હતો અને ક્યાંથી લાવ્યા હતા તે અંગે હાલ તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તો બીજી તરફ એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે।